સોમનાથ મંદિરમાં મહાસંક્રાંતિના પુણ્યકાળમાં સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયા। 300 પરિવારો ઓનલાઈનના માધ્યમથી ગૌપૂજામાં જોડાયા હતા। મકર સંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। પ્રાતઃ આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન તેમજ ગૌપૂજન કર્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરાયું હતું। સોમનાથમાં ગૌપૂજામાં ઓનલાઈન ભક્તો જોડાયા હતા। સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌપૂજન કરાયું હતું। ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળામાંથી લવાયેલ ગૌ માતાને શૃંગાર કરીને વિધિવત પૂજન કરી તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો। ત્યારે આજે આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર, અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરાયો હતો, જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। સોમનાથ તીર્થધામમાં આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સોમનાથ મંદિરમાં ભગવાન સૂર્યની આજે પૂજા કરવામાં આવી। ખાસ કરીને આજે મકર સંક્રાંતિએ ભગવાન સૂર્યની પૂજા, ગૌ માતાના પૂજનનું એક અનેરું મહાત્મય છે। આદિ અનાદિકાળથી જ્યારે આ મકર સંક્રાંતિએ સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશ કરતો હોય અને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે ખાસ કરીને વિશેષ પૂજાનું મહત્ત્વ હોય છે। ખાસ કરીને જ્યારે પ્રભાસ તીર્થ છે એને ભાસ્કર તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એક અર્ક સ્થળ તરીકે પણ પ્રચલિત છે। અહીંયા ભગવાન સૂર્યએ એમની 16 કળામાંથી 12 કળાઓ પ્રભાસને આપી હતી। અહીંયા 12 સૂર્ય મંદિરો હતા, એટલે મકર સંક્રાંતિએ અહીંયા પ્રભાસ તીર્થમાં પૂજાનું એક વિશેષ અને અનેરું મહાત્મય છે। ટ્રસ્ટ દ્વારા આજે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવી અને ગૌ માતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું। સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક ગૌશાળા પણ અહીંયા ચલાવવામાં આવે છે અને આ ગૌશાળાનો મુખ્ય હેતુ આસપાસના ખેડૂતો કે લોકો ગૌપાલન કરતા થાય કે કરે અથવા વિશેષ ગૌપાલન કરે એવો ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે। ખાસ કરીને આજે મકર સંક્રાંતિએ જ્યારે આ પવિત્ર તહેવારે ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પણ ગૌ પૂજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। 300થી વધારે લોકો આજે ઓનલાઈન પણ આ ગૌ માતાના પૂજનમાં જોડાયા હતા। મકર સંક્રાંતિના આ પવિત્ર તહેવારે ભગવાન સોમનાથજીને પણ આજે વિશેષ તલનો અભિષેક અને તલનો શૃંગાર કરવામાં આવશે અને લોકો આ પવિત્ર તહેવારે ભગવાનના વિશેષ શૃંગારના દર્શન કરી શકશે।